હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? હાલો જમવા. જો જમવાનું બની ગયું છે. તમે બધા શું કરો છો કહેજો. તો જમવાનું બની ગયું છે. જમવામાં આપણે છે શું બનાવ્યું આજે ખબર? જો ભાત છે, પછી દાળ છે, પછી આ છે ને ઘઉંની વેફર છે અને ભેગી ઓલી થોડીક બીજી છે વેફર. કેમ કે મને તો અમે ઘઉંની વધારે ભાવે એટલે ઘઉંની કરીએ ને થોડીક પડી હતી તો પછી મેં કીધું ઓલી થઈ જાય એના કરતાં આપણે બનાવી નાખવી સારી. અને આમાં છે રોટલી, પરોઠા બનાવ્યા છે, એમાં છે શાક બટેટાનું, અને હારે છે કાકડી છે, મૂળા છે, અને બીટ છે, અને છાશ છે, અને જો દાળ ભાત શાક રોટલી વેફર મૂળા કાકડી બીટ છાશ. હાલો બધા જમવા, તમે પણ આવી જાઓ જમવા. ને જો છાશ, આપણી વાલી છાશ, કાંઈ ન હોય તો હાલે પણ છાશ જોઈએ આપણે ગુજરાતીને. છાશ વગર નકામું છે. તો મેં છે ને બનાવી લીધું છે ને હવે હમણાં જમવા આવશે. જો એક આ છોકરા તો જમીને વયા ગયા છે, હવે એક બે બાકી છે અને હું બાકી છું. એટલે જો આ વેફર છે ને ઘઉંની, આપણે જો ઘઈટા માણસ ખાઈ શકે એવી છે. ઘઉંની વેફર વધારે સારી. કેમ ખબર? કે આ ઘઉંનો લોટ જ હોય ને એટલે નુકસાન ન કરે. અને આપણે સવારમાં પણ ચા ભેગી ખાઈએ ને તો સારું. ઘઉંની વેફર તો સારી, મને તો એ જ ભાવે. ઘઉંની વેફર ખાઉં સવારે પણ ચા ભેગી. અને પછી જો મારે થોડુંક કામ બાકી છે આજે, તો તમે બધા શું કરો છો કહેજો. અને તમે બધાએ જમી લીધું કે નહીં તે કહેજો અમને. એવું છે. તો હવે છે ને થોડોક શ્વાસ નીચો લીધો, કેમ કે જમવાનું રસોઈ બની જાય ને પછી નિરાત હોય ત્યાં સુધી તો ટેન્શન હોય કે હમણાં આવી જશે. બધું બની ગયું હોય ને એક વસ્તુ થોડીક બાકી હોય ને તો પણ એમ થાય કે ઓહો મોડું થઈ ગયું. એવું છે બધું. હવે જો હમણાં જમી લેશું. જમીને પણ આરામ છે નહીં. જમીને વાસણ ઉટકશું, કચરો પોતું કરશું ને પછી લાઈવ ચાલુ કરશું. અને પછી સાંજે 4 વાગ્યા સુધી, 4 વાગે મારે જવાનું છે. જો જવાય તો બારે, પછી જોઈશ એટલું કામ કરીએ. તો પણ ઘણા લાઈવમાં આવે તેમ કે કામ કરો એમ કહેતા હોય. તે શું આપણે કામ નહીં કરતા હોય? કેટલું કામ કરીએ આપણે? સવારે ઉઠીએ ત્યાંથી કામ ચાલુ હોય, કચરાને પોતા ઠામ કપડાં વાસણ આમ ચાલુ સાંજ સુધી. તોય કામ કરો. વા રામનું દીધેલું છે, ઓછું થતું નથી તો શું કરું? એવું છે બધું. તો સારું, હાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો બધાય. ચલો બાય. હવે વિડીયોનો એન્ડ કરીએ છીએ.